કેમ છો બધા? મજામાં? ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરની ઘણી બધી વાતો કરી હતી. એમાં સ્પેશિયલ ટાઈપ પેરેલલ પ્લેટ કેપેસિટર. હવે પેરેલલ પ્લેટ કેપેસિટરમાં આપણે કીધું કે પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ જે પેરેલલ પ્લેટ છે એના એરિયા, બે પેરેલલ પ્લેટ્સ વચ્ચેનું સેપરેશન એટલે કે ડિસ્ટન્સ અને બેય વચ્ચેના મીડિયમ ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણને ઇક્વેશન મળ્યું હતું C ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 A અપોન D, વેર A ઇઝ એરિયા ઓફ પ્લેટ, D ઇઝ સેપરેશન and epsilon is the permittivity of medium. If there is air between two plates, then the permittivity will be of space. It means epsilon 0. પછી આપણે જોયું કે જો તમે કોઈ એક ડાઇલેક્ટ્રિક મીડિયમને ઇન્સર્ટ કરો છો આ બે પેરેલલ પ્લેટની વચ્ચે, તો નવું કેપેસિટન્સ છે એ કે ટાઈમ્સ થઈ જાય છે. જો મટીરિયલનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેપિટલ કે હોય તો કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર becomes k times. It increases and becomes k times. તો એની ઉપર બેઝડ જે એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના સમ છે આપણે આજે સોલ્વ કરશું. લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશનનું પણ ડિસ્કશન કર્યું હતું. આપણે એવું કીધું હતું કે રેઝિસ્ટરમાં જે સિરીઝ આવે એ કેપેસિટરમાં પેરેલલ આવશે. ઇટ મીન્સ C equivalent or C resultant equals to C1 plus C2 plus C3 plus up to Cn if all the capacitors are in parallel. જો પેરેલલમાં હોય તો બધાનું એડિશન થાય, અને જો સિરીઝમાં હોય તો કેપેસિટરનું સિરીઝ એ તમને રેઝિસ્ટરના પેરેલલ જેવું રિઝલ્ટ આપશે. ઇટ મીન્સ જો તમારે n નંબર ઓફ કેપેસિટર્સને પેરેલલમાં અટેચ કર્યા હોય અને એનું કેપેસિટન્સ રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું હોય, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ, તો તમારે ઇન્વર્સનું એડિશન કરવું પડે. ઇટ મીન્સ 1 upon C resultant or C equivalent equals to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 plus up 1 upon Cn. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખ્યું હતું. આજે હવે આપણે એની ઉપર બેઝડ સમ સોલ્વ કરશું એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના, રાઈટ? સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ 2.8થી. હવે એક્ઝામ્પલ 2.8માં તમને એવું કીધું છે, અ સ્લેબ ઓફ મટીરિયલ ઓફ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેપિટલ K has the same area as the plates of all of a parallel plate capacitor but has a thickness 3/4D, where D is the separation of the plates. How is the capacitance changed when the slab is inserted between the plates? હવે આ કેસમાં તમારે ઇમેજિન કરવાની છે બે પ્લેટ્સ, પેરેલલ પ્લેટ્સ. બેય વચ્ચેનું સેપરેશન કેટલું છે? તો કે બેય વચ્ચેનું સેપરેશન D છે, રાઈટ? તો આ કેસમાં બેય વચ્ચેનું સેપરેશન D છે. આપણે એક ડાઇલેક્ટ્રિક સ્લેબ ઇન્સર્ટ કરીએ છીએ જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો છે? તો કે K. અને એ કેટલી સ્પેસ ફિલ કરી નાખે છે? તો કે 3/4D. 3/4D. તો 3/4D જેટલો સ્પેસ છે એ બેયની વચ્ચેનું સેપરેશન છે એ ડાઇલેક્ટ્રિક કવર કરી લે છે. બટ જે આ બાકીનું રિમેનિંગ D/4 છે એમાં તો એર જ છે, કોઈ ચેન્જ થતો નથી, એ તો એઝ ઇટ ઇઝ જ છે. તો આ કોના જેવું છે ખબર છે? આ છે ને એ સિરીઝ કોમ્બિનેશન છે. આને જ તમે બે કેપેસિટરમાં ડિવાઈડ કરી શકો. એક કેપેસિટર C1 અને બીજું કેપેસિટર C2. અને આ કોમ્બિનેશન કયું છે? તો કે સિરીઝ કોમ્બિનેશન છે, રાઈટ? તો સિરીઝ કોમ્બિનેશન છે તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આપણને ફાઇન્ડ આઉટ કરતા આવડે છે, 1 upon C1 plus 1 upon C2, or C equivalent equals to
C1 ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું મલ્ટિપ્લિકેશનના છેદમાં એડિશન, ડિવિઝનમાં એડિશન, રાઈટ? તો મલ્ટીપ્લાય કરી અને એને ડિવાઈડ કરવાનું એના એડિશનથી, તો તમને ઇક્વિવેલન્ટ મળી જાય. તો આ એક અપ્રોચ છે એને સોલ્વ કરવાનો. બીજો અપ્રોચ છે જે આપણે આ સોલ્યુશનમાં જોવાના છીએ. તો એના માટે આપણે એનું સોલ્યુશન જોઈએ. તો કે એનું સોલ્યુશન આવું કંઈક છે કે ઇનિશિયલી કેપેસિટર છે, સપોઝ કે કેપેસિટરમાં કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ તમે ઇન્સર્ટ નથી કર્યો, તો ત્યારે બે પ્લેટ વચ્ચેનું સેપરેશન કેટલું? તો કે ડી. વચ્ચેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? તો કે E0. તો ત્યારે વોલ્ટેજ V0 ઇક્વલ્સ ટુ E0 ઇન્ટુ ડી, V ઇક્વલ્સ ટુ ED. આપણને રિલેશન ખ્યાલ છે. તો ત્યારે વોલ્ટેજ V0 હશે. હવે તમે એમાં ઇન્સર્ટ કરો છો 3/4 ડી જેટલી થિકનેસનો અને કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળો એક ડાઇલેક્ટ્રિક મીડિયમ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કે ટાઈમ્સ રિડ્યુસ થશે. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધેટ રિજિયન વિલ બી E0/K. યાદ છે આવું? આપણે રિલેશન લાસ્ટ લેક્ચરમાં ફાઇન્ડ આઉટ કર્યો હતો કે ડાઇલેક્ટ્રિક મીડિયમની ઇફેક્ટ ઇલેક્ટ્રિક ફોર્સ ઉપર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઉપર અને કેપેસિટન્સ ઉપર કેવી થશે. તો કે ઇલેક્ટ્રિક ફોર્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે ઇટ વિલ રિડ્યુસ બાય K ટાઈમ્સ, બટ ઓનલી કેપેસિટન્સ વિલ ઇન્ક્રીઝ બાય K ટાઈમ્સ. તો બાકી બધું રિડ્યુસ થશે, ખાલી કેપેસિટન્સ ઇન્ક્રીઝ થશે. તો અહીંયા બાકી બધામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે ને, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ડિવાઇડેડ બાય K. અને બાકીનો જે D/4 રિજિયન છે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ ઇટ ઇઝ રહેશે, E0. હવે લાસ્ટ લેક્ચરમાં છે ને ઘણા લોકોને કન્ફ્યુઝન હતું, તો એ વસ્તુ અહીંયા હું સાથે આવ્યું છે ને તો ક્લિયર કરી નાખું. મારે જયંતિલાલ સાથે વાત થઈ હતી આ બાબત ઉપર, તો એ વસ્તુ હું તમને સમજાવી દઉં કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ કેમ થાય છે. તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, સપોઝ કે આ બે પ્લેટ છે, આ બે પ્લેટ જે છે એમાં એવું આપણે કીધું કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે. હવે તમે મીડિયમ ઇન્સર્ટ કરો છો, કે ડાઇલેક્ટ્રિક મીડિયમ જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K છે. હવે આ ડાઇલેક્ટ્રિક મીડિયમ તમે ઇન્સર્ટ કરશો તો શું થશે? તો આપણે એવું કીધું હતું કે જે પોઝિટિવ પ્લેટ છે ને એની નિયરમાં નેગેટિવ ચાર્જીસ ઇન્ડ્યુસ થશે, અને જે નેગેટિવ પ્લેટ છે ને એની નિયરમાં પોઝિટિવ ચાર્જીસ ઇન્ડ્યુસ થશે. હવે ઇનિશિયલી જો આ ડાઇલેક્ટ્રિક મીડિયમ નહોતું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હતું? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું E0, અને એની ડિરેક્શન કેટલી હોય? એની ડિરેક્શન કઈ હોય? તો કે પોઝિટિવ પ્લેટ ટુ નેગેટિવ પ્લેટ. બટ તમે જોઈ શકો છો એમ કે જે ડાઇલેક્ટ્રિક મીડિયમ છે ને વચ્ચે, એમાં પણ કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થયું હશે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન કેવી હોય? તો કે પોઝિટિવ ટુ નેગેટિવ. તો આ જે નવું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, એ નવું ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં ઇન્ડ્યુસ થશે? તો કે ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ, બટ ઇન ડાઇલેક્ટ્રિક મીડિયમ ધ ડિરેક્શન ઇઝ ઓપોઝિટ. તો ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન ટુ પ્લેટ્સ વિલ બી subtraction of these two, E0 minus E. થશે ને? તો આની વાત હતી. આપણે આની ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એ માઇનસ સિગ્મા અને સિગ્મા એવું બધું લીધું હતું, બરોબર? લાસ્ટ લેક્ચરમાં આપણે આવી વસ્તુ કીધી હતી. તો એ જ રીતે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, જો કાંઈ મીડિયમ વચ્ચે હતું નહીં, એર હતું, ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 હતું. હવે જેવું તમે ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કર્યું તો આ જે ઇનિશિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું ને એનો ઓપોઝ કરતું હોય ને,
એવું જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ જનરેટ થશે, જે અહીંયા ઈ થાય છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તો સ્કેલર ક્વોન્ટિટી છે કે વેક્ટર ક્વોન્ટિટી છે? તો કે વેક્ટર ક્વોન્ટિટી છે. ને વેક્ટર ક્વોન્ટિટી હોય તો ડિરેક્શન પણ મેટર કરે. તો જો તમે E0 ને ઇનિશિયલી પોઝિટિવ લીધું હોય તો તમારે E ને નેગેટિવ લેવું પડે, ને બેયનું એડિશન કરશો તો આન્સર ઓલવેઝ E0 કરતાં લેસ જ આવશે. ગમે એટલું નાનામાં નાના અમાઉન્ટનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થશે જે ઓપોઝ કરશે ઇનિશિયલ ફિલ્ડને, તો ઇનિશિયલ જે ફિલ્ડ હતું E0 જ્યારે એર હતું એમાં તો રિડ્યુસ જ કરશે. તો ઓલવેઝ તમે કોઈ પણ મીડિયમનું ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરશો ને તો ઓલવેઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ જ થશે. તો આ વસ્તુ એક આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાની બાકી હતી. આમ આપણે કોન્સેપ્ટ વાઇઝ ડિસ્કસ કરી લીધી છે, બટ ફિગરથી આમ પ્રોપર સમજવામાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઓપોઝ થાય છે એ વસ્તુ આપણે નહોતી સમજી. તો એ વસ્તુ પણ અહીંયા ક્લિયર થઈ જશે કે ઇનિશિયલ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એના કરતાં ઓપોઝિટ ડિરેક્શનમાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ક કરશે જે ઇનિશિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડને રિડ્યુસ કરશે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ થાય તો વોલ્ટેજ રિડ્યુસ થાય, પોટેન્શિયલ રિડ્યુસ થાય, અને પોટેન્શિયલ રિડ્યુસ થાય તો શું થાય? તો કે કેપેસિટન્સ ઇન્ક્રીઝ થાય ને? શું થાય? વી રિડ્યુસ થશે તો સી ઇન્ક્રીઝ થશે. સી ઇક્વલ્સ ટુ ક્યુ અપોન વી, યાદ છે ને? તો બસ આ જ રીતે અહીંયા તમને ઇલેક્ટ્રિક ફિલ્ડના રિડક્શનના લીધે કેપેસિટન્સ ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે. તો સોલ્યુશન જોઈ લે આનું. તો કે ઇનિશિયલી કોઈ મીડિયમ ઇટ મીન્સ એર હતું તો V0 ઇક્વલ્સ ટુ E0 ઇન્ટુ ડી. હવે અહીંયા બે કોમ્બિનેશન છે એ સિરીઝ જ છે. આપણે પહેલાં કીધું કે અહીંયા તમારે બે કેપેસિટર ઇમેજિન કરવાના છે. હવે બે કેપેસિટર જો તમે ઇમેજિન કરો તો આ કેસમાં આ થશે વોલ્ટેજ V1 અને આ થશે વોલ્ટેજ V2. હવે આપણી પાસે V, E અને D વચ્ચે કંઈક રિલેશન છે, V ઇક્વલ્સ ટુ ED. તો એના પરથી પણ તમને આન્સર મળી જશે. તો પહેલા કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? તો કે E0. એટલા રિજિયનની થિકનેસ કેટલી છે? તો કે D/4. તો બેયનું મલ્ટિપ્લિકેશન કરું તો મને V2 મળી જશે. E0 મલ્ટીપ્લાય વિથ D/4. સેકન્ડ રિજિયન છે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થઈ જશે? તો કે જો તમે K જેટલો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટવાળો ઇન્સ્યુલેટર ઓર ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કર્યું છે તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જશે E0/K. અને એની થિકનેસ એટલે કે ડિસ્ટન્સ કેટલું હતું? તો કે 3D/4. તો આ થઈ જશે V1 E0/K અને 3D/4. તો ટોટલ પોટેન્શિયલ V કેટલું થશે? તો કે E0D/4 કોમન લઈ લઈએ તો 1 + 3/K થશે. તો LCM લઈએ તો K + 3/K થશે E0D/4. હવે આ કેસમાં આપણી પાસે ઇનિશિયલી V0 કેટલું હતું? તો કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 હતું અને બે પ્લેટ્સ વચ્ચેનું સેપરેશન D હતું. તો V0 ઇક્વલ્સ ટુ E0 ઇન્ટુ D. અને અહીંયા આપણી પાસે ન્યુમરેટરમાં E0D છે તો તમે E0D ને V0 થી રિપ્લેસ કરી શકો. ઇટ મીન્સ V અને V0 વચ્ચેનો રિલેશન તમને મળ્યો V ઇક્વલ્સ ટુ V0/4 ઇન બ્રેકેટ K + 3/K બ્રેકેટ ઓવર. સો હવે તમને વોલ્ટેજ મળી ગયા છે. તો તમે જોઈ જ શકો છો એમ કે વોલ્ટેજ છે એ ડિક્રીઝ થાય છે. ડિનોમિનેટરમાં 4K આવે છે. જો ન્યુમરેટરમાં K + 3 સાથે મલ્ટીપ્લાય થાય છે પણ એ ડિવાઈડ થાય છે ને એ મોટી ક્વોન્ટિટીથી થાય છે 4K થી. સો વી ડેફિનેટલી નો દેટ V ડિક્રીઝિસ. અને V ડિક્રીઝ થાય તો C ઇન્ક્રીઝ થાય. બીકોઝ આપણી પાસે રિલેશન શું છે? તો કે C ઇક્વલ્સ ટુ Q/V. હવે આ કેસમાં V ડિક્રીઝ થાય છે તો C ઇન્ક્રીઝ થશે. બટ જે આ Q છે ને એ Q કોન્સ્ટન્ટ રહેશે. Q0 વિલ રિમેન અનચેન્જડ, રાઈટ? સો અહીંયા આપણે બે ક્વોન્ટિટી
ડિફરન્ટ થતી હોય ને એવું આપણે ન કહી શકીએ કે ક્યુ ઇન્ક્રીઝ થશે ને વી ડિક્રીઝ થશે એટલે સી ઇન્ક્રીઝ થશે, એવું નહીં થાય. બેમાંથી આઈધર તમે એક ટાઈમ ઉપર લેશો ક્યુ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ વી, ઓર તમે બીજું રિલેશન લેશો ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સી. સો સી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ વી ઓર સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ક્યુ. એક સાથે બે રિલેશન તમે નહીં લઈ શકો. તમે જ્યારે વોલ્ટેજ વેરી થાય છે એવું એગ્રી કરો છો ત્યારે તમારે ક્યુને શું લઈ લેવાના? કોન્સ્ટન્ટ લઈ લેવાના. ઇન ધીસ કેસ ક્યુ ઇઝ કોન્સ્ટન્ટ. અને જ્યારે તમે એગ્રી કરો છો કે ક્યુ વેરી થાય છે તો વીને શું લેવાના? કોન્સ્ટન્ટ. બે એક સાથે વેરી થતા હોય એવું લેવાનું નથી. ઇફ વી ઇઝ વેરિંગ then ક્યુ શુડ બી કોન્સ્ટન્ટ, એન્ડ ઇફ ક્યુ ઇઝ વેરિંગ then વી શુડ બી કોન્સ્ટન્ટ. તો આ જ રીતે તમારે રિલેશન લેવાનો છે. ટપા પડતા હે કે નહીં પડતા હે? તો આ કેસમાં તમને નવા વોલ્ટેજ, નવા પોટેન્શિયલ મળી ગયા. વી ઇક્વલ્સ ટુ V0 બ્રેકેટ K+3/4K. તો એના ઉપરથી આપણે ન્યૂ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરીએ. હવે આપણી પાસે Q ઇક્વલ્સ ટુ CV રિલેશન છે. ઇટ મીન્સ ઇનિશિયલી ચાર્જ Q0 ઇક્વલ્સ ટુ C0 V0, અને ચાર્જ અનચેન્જ છે એટલે Q0 ઇક્વલ્સ ટુ C એટલે કે નવું કેપેસિટન્સ, અને V એટલે કે નવા વોલ્ટેજ, નવું પોટેન્શિયલ. તો ચાર્જ અનચેન્જ છે તો રાઇટ હેન્ડ સાઇડ કમ્પેર કરી દઈએ. CV ઇક્વલ્સ ટુ C0 V0. So after inserting the dielectric medium, the new capacitance will be C equals to C0 V0 divided by V. હવે V ના પ્લેસ ઉપર તમે V0 બ્રેકેટ K+3/4K લખી શકો. V0 will get cut. So C equals to ડિનોમિનેટરનો ડિનોમિનેટર 4K ન્યુમરેટરમાં આવી જશે, તો થશે 4K ડિવાઈડ બાય K+3 આખાના મલ્ટિપ્લિકેશનમાં C0. તો આ થશે આપણું નવું કેપેસિટન્સ. ઇટ મીન્સ ન્યૂ કેપેસિટન્સ આફ્ટર ઇન્સર્ટિંગ ધ ડાઇલેક્ટ્રિક મીડિયમ વિલ બી 4K ડિવાઈડ બાય K+3 ટાઈમ્સ ધ ઇનિશિયલ કેપેસિટન્સ. જ્યારે તમે ડાઇલેક્ટ્રિક મીડિયમને ઇન્સર્ટ નહોતો કર્યો ત્યારે જે કેપેસિટન્સ હતું C0 એના કરતાં નવું કેપેસિટન્સ 4K બાય K+3 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જશે. તો સમજાય છે? ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય છે? રિડ્યુસ થાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ થાય તો પોટેન્શિયલ રિડ્યુસ થાય, અને પોટેન્શિયલ અને કેપેસિટન્સ ઇન્વર્સ છે રિલેશનમાં. ઇટ મીન્સ જો V ડિક્રીઝ થશે તો C ઇન્ક્રીઝ થશે, જે તમે અહીંયા રિઝલ્ટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી જ શકો છો. ટપા પડતા હે કે નહીં પડતા હે? આપણે શું કીધું હતું કે કોઈ પણ મીડિયમ માટે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K ઇક્વલ્સ ટુ આપણે શું કીધું હતું? એપ્સિલોન m અપોન એપ્સિલોન 0. અને આપણે એવું કીધું હતું કે એર માટે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની વેલ્યુ K ઇક્વલ્સ ટુ 1 થશે. બીકોઝ આ થશે મીડિયમ જો એર હોય તો એના માટે પરમિટિવિટી ઓફ સ્પેસ છે એપ્સિલોન 0 થશે. તો એપ્સિલોન 0 કટ થશે તો આન્સર 1 આવશે. તો જો તમે એર રાખશો તો તમે કેના પ્લેસ ઉપર 1 મૂકશો. તો જો કેના પ્લેસ ઉપર હું 1 મૂકું તો 4 × 1 ડિવાઈડ બાય 1+3 ઇક્વલ્સ ટુ શું થશે? 4 ડિવાઈડ બાય 4. તો આ આખી ટર્મ કેન્સલ નહીં, પણ એની વેલ્યુ કેટલી આવશે? 1. તો તમને C ઇક્વલ્સ ટુ શું મળ્યું? C0. ઇટ મીન્સ જે ઇનિશિયલી આપણે એઝ્યુમ કર્યું હતું કે જ્યારે બે પ્લેટ વચ્ચેનું મીડિયમ એર હોય ત્યારે કેપેસિટન્સ C0, તો જો એ C0 આન્સર તમને મળી ગયો. હવે જેમ જેમ તમે ડેન્સર મીડિયમ ઇન્સર્ટ કરતા જશો એમ કેની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જશે, અને જેમ કેની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એમ નવું કેપેસિટન્સ પણ ઇન્ક્રીઝ થતું જશે. ટપા પડતા હે ને? તો આ થઈ એક મેથડ. હવે એના પછીની જે મેથડ છે ને એ નીટ વાળાઓ માટે મેથડ છે. જે નીટના સ્ટુડન્ટ્સ છે એના માટે એક અલ્ટરનેટ મેથડ છે આ જ સમની. તો
એ તમે એકવાર જોઈ લ્યો, નોટ કરી લ્યો. પોઝ કરીને નોટ કરી લ્યો. ખાલી પાછું રિપીટ કરું છું, નીટવાળા માટે વધારે ઇફેક્ટિવ રહેશે. નોન નીટવાળાઓને પણ સમજાઈ જશે, કાંઈ ડિફિકલ્ટ નથી એમાં. બટ નીટવાળાઓ માટે ખાસ આ સોલ્યુશન અત્યારે જ સમજી લ્યો તો વધારે બેનિફિશિયલ રહેશે, બિકોઝ આગળ આપણે એનો નીટમાં યુઝ કરવાનો જ છે. બરાબર. મેં તમને પહેલાં જ કીધું એમ કે અહીંયા તમે આજે મીડિયમ ઇન્સર્ટ કર્યું ને એને તમે 2 કેપેસિટરમાં ડિવાઈડ કરી નાખો. આ કેપેસિટરની થિકનેસ કેટલી, પહેલાં તો એમાં તમે ડાઇલેક્ટ્રિક ઇન્સર્ટ કર્યો છે કે જેટલો, એની થિકનેસ કેટલી, તો કે 3/4D, ઇટ મીન્સ સેપરેશન. એનો એરિયા કેટલો, એ. આ થઈ ગયું તમારું કેપેસિટર C1. કેપેસિટર C2 છે, એનો એરિયા કેટલો, તો કે એ. એમાં કોઈ મીડિયમ ઇન્સર્ટ કર્યું છે તો કે નહીં. એની થિકનેસ એટલે કે સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ કેટલું થશે, તો કે D/4. તો જો તમે અહીંયા જોઈ શકો છો એમ કે ફર્સ્ટ કેસની વાત કરીએ, ફર્સ્ટ કેપેસિટરની, તો ફર્સ્ટ કેપેસિટર માટે ડાઇલેક્ટ્રિક મીડિયમની થિકનેસ ઓર સેપરેશન કેટલું છે, તો કે 3/4D આવી ગયું. એનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો છે, કે. તો જે કેપેસિટન્સ મળશે એ કે ટાઈમ્સ થઈ જશે. તો આ તમને મળ્યું કેપેસિટન્સ, આ તમને કેપેસિટન્સ મળ્યું ન્યૂ કેપેસિટર C1નું. હવે ન્યૂ કેપેસિટર C2 છે, એના માટે ડાઇલેક્ટ્રિક મીડિયમ નથી, ખાલી એની થિકનેસ ઓર સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ છે એ D/4 છે. તો C2 થશે 4ε0A/D. રાઈટ. હવે આ બે કેપેસિટર તમને શેમાં લાગે છે, તો કે આ બે કેપેસિટર મને સિરીઝમાં લાગે છે. હવે સિરીઝ માટેનું આપણી પાસે રિઝલ્ટ શું છે, તો કે સિરીઝ માટે આપણી પાસે છે મલ્ટિપ્લિકેશન ડિવાઈડ બાય એડિશન. તો એ રીતે હું આખું સોલ્વ કરીશ, જે મને C1 અને C2 મળ્યા. તો જે ફાઇનલ આન્સર મને અલ્ટરનેટ મેથડથી મળ્યો હતો, એ જ આન્સર મને 4k/k+3 × C0 આ મેથડથી પણ મળી જશે. તો જાતે ટ્રાય કરો, પછી મને વોટ્સએપમાં ઓર મેસેજ કરી અને કહેજો કંઈ પણ ડાઉટ હોય તો. બરાબર. નીટ માટે અત્યારથી આપણે થોડુંક બેઝ ક્લિયર કરીએ છીએ. બરાબર. બહુ ડિટેલમાં નથી જતા એમાં, જે તે ટાઈમે ચેપ્ટર નીટમાં સ્ટડી કરશું ત્યારે ડિટેલમાં જશું. અત્યારે ખાલી આવું પણ કંઈક થઈ શકે. બરાબર. એક અલ્ટરનેટ મેથડ તમારી પાસે હશે તો. તો ચાલો એના પછીનો સમ છે, એ છે એક્ઝામ્પલ 2.9. A network of 4 10 microfarad capacitors are connected to a 500 volt supply as shown in the figure. Determine the equivalent capacitance of the network. હવે 4 કેપેસિટર છે, એ 4 કેપેસિટરમાંથી 3 કેપેસિટર છે એ તો મને સિરીઝમાં લાગે છે. જો છે તો સિરીઝ માટે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે એ મને ફાઇન્ડ આઉટ કરતા આવડે છે, ઇનવર્સનું એડિશન. પછી આ ત્રણેયનું ઇક્વિવેલન્ટ છે એ આ જે ફોર્થ કેપેસિટર છે ને C4, એની સાથે પેરેલલમાં આવી જશે એવું નથી લાગતું તમને? તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સોલ્યુશન જોઈએ. તો અહીંયા 4 કેપેસિટર છે, C1, C2, C3 અને C4. કેપેસિટન્સ બધાના સેમ છે 10 માઇક્રોફેરેડ. બેટરી જે કનેક્ટેડ છે એના વોલ્ટેજ છે 500 વોલ્ટ. તો સપોઝ કે C1, C2, C3 ને આપણે સિરીઝમાં લઈએ છીએ, દે આર એકચ્યુઅલી ઇન સિરીઝ. તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે એને આપણે C ઇક્વિવેલન્ટ એટલે કે C' એવું કંઈક નવું નામ આપીએ. ઇટ મીન્સ તમે 3 કેપેસિટરને રિમૂવ કરી અને એક કેપેસિટર મૂકો છો. તમારે જેટલી સફિશિયન્ટ લાઇટ જોઈએ છે રૂમમાં, એ સફિશિયન્ટ લાઇટ પ્રોવાઈડ કરવા માટે તમે 3 નાના નાના બલ્બની જગ્યાએ એનું ઇક્વિવેલન્ટ જેટલી લાઇટ એમિટ કરતું હોય એવો એક બલ્બ મૂકી દો.
આનો મતલબ એમ છે કે તમે 3 એલિમેન્ટ્સને રિમૂવ કરી અને એક એલિમેન્ટ મૂકી દો છો. 4, 5, 6 નાની નાની બેટરી મૂકવાની જગ્યાએ હું એક મોટી બેટરી મૂકું છું. એક્ઝામ્પલ છે રફ, બરોબર, સમજવા માટે. તો આ રીતે આપણે 3 કેપેસિટર રિમૂવ કરી અને 3 કેપેસિટરનું એક ઇક્વિવેલન્ટ કેપેસિટર જોઈએ, જેનું કેપેસિટન્સ હું સી ડેશ લઉં છું. તો હું આમ લખી શકું કે સી ડેશ ઇટ મીન્સ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ C1, C2, C3. હવે ત્રણેય સિરીઝમાં છે તો શું થશે? 1/C ડેશ ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ત્રણેય છે તો 10 માઇક્રોફેરેડ. તો 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10. એલસીએમ લઈએ તો 3/10. બટ આ આન્સર તો 1/C ડેશનો છે, તો ઇન્વર્સ કરી નાખીએ LHS RHSને. તો C ડેશ ઇક્વલ્સ ટુ થશે 10/3 માઇક્રોફેરેડ. ઇટ મીન્સ તમે 3 કેપેસિટરને એક કેપેસિટરથી રિપ્લેસ કરી શકો. અહીંયા એક જોવાની ખૂબિલિટી પણ છે. એ શું છે? તો કે સપોઝ કે એક્સક્યુઝ મી, સપોઝ કે તમે n કેપેસિટર્સને સિરીઝમાં કનેક્ટ કરો. શેમાં કનેક્ટ કરો છો? સિરીઝમાં. અને જો બધા કેપેસિટરનું કેપેસિટન્સ સેમ હોય, બધા કેપેસિટરનું કેપેસિટન્સ સેમ હોય, જે આ કેસમાં છે, ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ છે 10 માઇક્રોફેરેડ. તો તમે એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ સી ડેશ એ આ રીતે લખી શકો, C/n, where n is the number of capacitors and C is the capacitance of each capacitor. નોટ કરી લેજો આ ઇક્વેશન. બટ આ ઇક્વેશન ત્યારે જ એપ્લાય કરી શકશો જ્યારે બધા કેપેસિટરના કેપેસિટન્સ સેમ હોય અને બધા કેપેસિટરને તમે સિરીઝમાં કનેક્ટ કર્યા હોય. જો અહીંયા ઈચ એન્ડ એવરી કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? તો કે 10. આવા ટોટલ નંબર ઓફ કેપેસિટન્સ કેટલા છે? કેપેસિટર કેટલા છે? તો કે 3. તો ડાયરેક્ટ તમને ઇક્વિવેલન્ટ કેપેસિટરનો આન્સર, કેપેસિટન્સનો આન્સર 10/3 મળી ગયો કે નહીં? સપોઝ કે તમને એવું કહે કે 10 માઇક્રોફેરેડના 5 કેપેસિટર્સ છે, તો તમારે ઈચ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? તો કે 10. નંબર ઓફ કેપેસિટર કેટલા છે? તો કે 5. તો એનું રિઝલ્ટન્ટ કેટલું થઈ જશે? 2 માઇક્રોફેરેડ. ડાયરેક્ટ તમે આન્સર આપી શકો. આને જ તમારે બીજી મેથડથી, જેમ આપણે સોલ્વ કરીએ છીએ એ રીતે જોવું હોય તો એની વાત કરીએ. તો સપોઝ કે અમારી પાસે આવી રીતે કંઈક કેપેસિટર છે, 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10. આવું કેટલા ટાઈમ્સ છે? તો કે 5 ટાઈમ્સ. તો 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 ટોટલી 5 જ થશે ને. આ આપણને શું મળ્યું? રિઝલ્ટન્ટનું ઇન્વર્સ. તો રિઝલ્ટન્ટ કેટલું થઈ જાય? તો કે 10/5. 10/5 એટલે એ 2 મળી જશે. દર વખતે આવું જ સેમ રિઝલ્ટ રિપીટ થશે. તો જો તમે સિરીઝની વાત કરતા હોય તો નવું રિઝલ્ટન્ટ છે ને એ C/n થશે. આ શેની વાત થાય છે? સિરીઝ. અને જો તમે પેરેલલની વાત કરો, પહેલા આપણે વાત કરી સિરીઝની. સિરીઝમાં શું થશે? તો કે C ડેશ ઇક્વલ્સ ટુ થશે C/n. અને પેરેલલમાં શું થશે? તો કે પેરેલલમાં C, સપોઝ કે આને C ડબલ ડેશ કહું, તો એ થઈ જશે C/n. હવે તમે આટલા બુદ્ધિશાળી તો છો જ કે C/n શું કામે આવ્યું એ તમને સમજાઈ જાય. પેરેલલમાં તમારે શું કરવું પડે? જેટલા કેપેસિટર હોય એનું એડિશન કરવું પડે. હવે સપોઝ કે 10 માઇક્રોફેરેડ કેપેસિટર વાળા 3 કેપેસિટર છે, તો શું થાય? 10 પ્લસ 10 પ્લસ 10.
ટોટલ આન્સર કેટલો થયો? 30. હવે 30 એટલે શું છે? 10 મલ્ટીપ્લાઈડ બાય 3. જ્યાં 10 શું છે? તો કે ઈચ એન્ડ એવરી કેપેસિટરનું કેપેસિટન્સ, અને 3 શું છે? તો કે નંબર ઓફ કેપેસિટર્સ. તો કેપેસિટન્સ કેટલું થઈ જશે? સી ડબલ ડેશ, તો કે સી ઇન્ટુ એન, જેને એન સી પણ લખાય છે. તો સી ડબલ ડેશ ઇક્વલ્સ ટુ થશે એન સી. ક્યારે? જ્યારે પેરેલલમાં હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, કન્ફ્યુઝ નથી થવાનું. અને જ્યારે સિરીઝ હોય તો સિરીઝમાં તો આપણે કહી જ દીધું કે સી ડેશ ઇક્વલ્સ ટુ થશે સી ડિવાઈડ બાય એન. તો આની ઉપરથી પણ આ બે ઇક્વેશન તમારે નોટ કરવાના છે. આની ઉપરથી પણ તમે બહુ ઇઝીલી ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરી શકો. નાવ હવે આપણી પાસે ખાલી 3 જ કેપેસિટર નેટવર્કમાં નહોતા, ટોટલ 4 કેપેસિટર હતા. તો 3 કેપેસિટર્સનું કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ તો આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું, સી ડેશ. હવે એની સાથે C4 છે એ પેરેલલમાં છે. તો આના માટે શું થશે? તો કે બે પેરેલલમાં હોય તો બેયનું ડાયરેક્ટ એડિશન કરવું પડે. તો ટોટલ નેટવર્કનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ, જેને આપણે સી કહી દઈએ, તો એ બેયનું એડિશન કરવાથી મળશે સી ડેશ અને C4 થી. તો સી ડેશ તો ઓલરેડી આપણને 10 ડિવાઈડ બાય 3 મળી ગયું છે, અને C4 તમને 10 આપેલું છે. તો એલસીએમ લઈએ તો તમને આન્સર મળશે આખા નેટવર્કનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ 40 ડિવાઈડ બાય 3 માઇક્રોફેરેડ. બધા જ આન્સર માઇક્રોફેરેડમાં હતા, તો ફાઇનલ આન્સર છે એ પણ માઇક્રોફેરેડમાં આવશે. તો આ સેક્શન 1 પૂરો થયો આપણો એ. હવે સેક્શન બીમાં તમને પૂછ્યું છે કે ચાર્જીસ ઓન કેપેસિટર C1, C2, C3 અને C4. 4 કેપેસિટર આપ્યા છે, 4 કેપેસિટર ઉપર તમારે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ફિગર આપણે જોઈએ તો ફિગરમાં ક્લિયર છે કે C1, C2 અને C3 સિરીઝમાં છે. તો જે કોઈ પણ સિરીઝમાં કેપેસિટર્સ હોય એ બધા ઉપર સ્ટોર્ડ ચાર્જ છે ને એ સેમ હશે. તો જો મેં અહીંયા લખ્યું છે Q1 ઇક્વલ્સ ટુ Q2 ઇક્વલ્સ ટુ Q3. ત્રણેય ઉપર ચાર્જીસ કેવા હશે? તો કે સેમ હશે. હવે આપણી પાસે છે Q ઇક્વલ્સ ટુ CV રિલેશન. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તમને મળ્યું 10 ડિવાઈડ બાય 3, અને એને અક્રોસ વોલ્ટેજ થાય છે એપ્લાય 500 વોલ્ટ. પ્રોબ્લેમમાં આપણને આપેલા છે. તો તમને આન્સર મળશે 10 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ 500. તો એ આન્સર થશે 1.7 ઇન્ટુ 10⁻³ કુલમ. ત્રણેય કેપેસિટર્સમાં જે ચાર્જ સ્ટોર થશે એ સેમ જ થશે, જેનો આન્સર છે 1.7 ઇન્ટુ 10⁻³ કુલમ, ઓર મિલી કુલમ યુ કેન ઓલ્સો રાઇટ. સો હવે રિમેનિંગ રહ્યું C4 કેપેસિટર. તો C4 કેપેસિટર માટે Q ઇક્વલ્સ ટુ C4V થશે. સો ઇટ વિલ બી 10 ઇન્ટુ 10⁻⁻6 10 માઇક્રોફેરેડ ઇન્ટુ 500 વોલ્ટ. તો એનો આન્સર થશે 5 ઇન્ટુ 10⁻³ કુલમ. ઇટ મીન્સ 5 મિલી કુલમ. તો આ આન્સર થશે આપણો ચાર્જ સ્ટોર્ડ ઇન ઈચ એન્ડ એવરી કેપેસિટરનો. તો ઊંડા શ્વાસ લઈ લ્યો એક બે, પછી આપણે કેપેસિટર બેઝડ જે એક્સરસાઇઝના સમ છે ને એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ટુ 2.4 છે. 2.4 એકચ્યુઅલી તમારા ફર્સ્ટ ચેપ્ટરનો સમ છે, બરોબર? તો એને તમે અત્યારે પેન્ડિંગ રાખો. તમે બહુ ઇઝીલી ફર્સ્ટ ચેપ્ટર ક્લિયર થવા ઉપર આવશે ત્યારે તમને બહુ ઇઝીલી 2.4 છે એ સમજાઈ જશે. મારે તમને સોલ્વ કરાવવાની પણ જરૂરત નહીં પડે. તો 2.4 પેન્ડિંગ છે અને હોમવર્કમાં છે. હું નહીં કરાવું, તમારે જાતે જ કરવાનું છે, બરોબર? એના પછીના પેરેલલ પ્લેટ કેપેસિટરના સમ ઉપર આવીએ તો 2.5. A parallel plate capacitor with air between the plates has a capacitance of 8 picofarad.
what will be the capacitance if the distance between the plates is reduced by half and the space between them is filled with a substance of dielectric constant 6? તો નવા જૂની આવી ગઈ છે. તમારે પહેલી વસ્તુ તો શું કરવાની છે, તો કે જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે ને, સેપરેશન, એને હાફ કરવાનું છે. હવે હાફ કરીને પૂરું નહીં થાય, તમારે એમાં કંઈક ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જેનો 6 હોય એવું મીડિયમ પણ ઇન્સર્ટ કરવાનું છે. તો નવું કેપેસિટન્સ કેટલું થશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો 2.5 ઉપર આવીએ. તો ઇનિશિયલી જ્યારે એર હતી અને બે વચ્ચેનું સેપરેશન કંઈક સમથિંગ ડી હતું, ત્યારે કેપેસિટન્સ 8 પાઇકોફેરેડ હતું. પાઇકો મીન્સ 10⁻12. ત્યારના કેપેસિટન્સને ઇક્વેશન આપણને ખ્યાલ જ છે, એપ્સિલોન 0 એ અપોન ડી. મીડિયમ એર હતું, એરિયા ઓફ ધ પ્લેટ એ, અને બે પ્લેટ વચ્ચેનું સેપરેશન ડી હતું. હવે તમારે શું કરવાનું છે, પહેલાં તો બે પ્લેટ વચ્ચેનું સેપરેશન હાફ કરી નાખવાનું છે. તો ડી ડેશ, જેને આપણે નવું સેપરેશન કહીએ, વિચ ઇઝ D/2, અને 6 ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ હોય એવો તમારે એક મીડિયમ ઇન્સર્ટ કરવાનો છે. હવે જો તમે મીડિયમ ઇન્સર્ટ કરો તો કેપેસિટન્સ કે ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જાય. તો નવું કેપેસિટન્સ સી ડેશ, ન્યૂ કેપેસિટન્સ સી ડેશ વિલ બી ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ સી. ઇટ વિલ બી ધ કે ટાઈમ્સ ઓફ ધ પ્રીવિયસ કેપેસિટન્સ. So, કેપેસિટન્સ કે ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 એ અપોન સેપરેશન કેટલું હતું, તો કે સેપરેશન હાફ કરી નાખ્યું છે એટલે આપણે ડી ડેશ રાખીએ. તો કે એપ્સિલોન 0 એ અપોન D/2 આવી જશે. ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં 2k એપ્સિલોન 0 એ અપોન ડી. હવે એપ્સિલોન 0 એ અપોન ડી, તો આપણે કંઈક નામ આપ્યું કે નહીં એને, C0. અને C0ની વેલ્યુ તો તમને 8 પાઇકોફેરેડ આપી જ છે પ્રોબ્લેમમાં, અને કેની વેલ્યુ પણ 6 આપેલી છે. તો તમે એપ્સિલોન 0 એ અપોન ડીને C0 લખી શકો. કેની વેલ્યુ તો 6 છે જ, અને C0 છે 8 પાઇકોફેરેડ. સો 2 into 6 into 8 picofarad, it means it will be 96 into 10⁻12 farad, which is 96 picofarad. તો તમે કેપેસિટન્સ છે ઇન્ક્રીઝ કરવા માટે પહેલાં શું કર્યું, તો કે જે પ્લેટ હતી એ બે વચ્ચેનું સેપરેશન છે એ રિડ્યુસ કર્યું, અને પછી તમે એ જે મીડિયમ હતું જેમાં બે પ્લેટ વચ્ચે એર હતી એની જગ્યાએ એક મીડિયમ ઇન્સર્ટ કર્યું છે જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 6 છે. તો ટોટલ તમને કેપેસિટન્સ મળશે 96 પાઇકોફેરેડ. ક્લિયર? બહુ ઇઝી સમ છે આ, બરોબર, બહુ બેઝિક સમ. આ કદાચ તમને MCQમાં પણ પૂછાઈ શકે. ગુજરાત બોર્ડની એક્ઝામ આવે તો MCQમાં પૂછાઈ શકે, એટલો ઇઝી સમ છે. બરોબર, તમારે નવું કાંઈ નથી કરવાનું, ખાલી ડિસ્ટન્સ હાફ કરવાનું છે અને કેપેસિટન્સ કે ટાઈમ્સ ઇન્ક્રીઝ કરી નાખવાનું છે. ઇટ મીન્સ કે ટાઈમ્સ કરી નાખવાનું છે. એના પછીનો સમ છે 3 capacitors, each of capacitance 9 picofarad, are connected in series. What is the total capacitance of the combination and what is the potential difference across each capacitor if the combination is connected to a 120 volt supply? હવે 9 પાઇકોફેરેડના 3 કેપેસિટર છે એન્ડ દે આર કનેક્ટેડ ઇન સિરીઝ. ચાલો, કોઈ આન્સર કહેશે મને? આન્સર જાતે જ સોલ્વ કરો. હમણાં જ કીધું મેં, જો તમે એને સિરીઝમાં કનેક્ટ કર્યા હોય અને બધાના કેપેસિટન્સ સેમ હોય તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ વિલ બી C/N. સી કેટલું છે, તો કે સી છે 9 પાઇકોફેરેડ, અને એન કેટલું છે, તો કે 3. તો 9/3 કેટલું થવું જોઈએ? 3 થવું જોઈએ ને. જો છે આન્સર, સી ઇક્વિવેલન્ટ ઇઝ 9/3 ઇક્વલ્સ ટુ 3 પાઇકોફેરેડ. કયું ઇક્વેશન યુઝ કર્યું આપણે? તો કે સી ડેશ ઇક્વલ્સ ટુ C/N. સી ડેશ ઇક્વલ્સ ટુ C/N.
where C is capacitance of each and every capacitor and N is number of capacitor. મળી ગયો બહુ ઇઝીલી આન્સર. હવે તમે શું કર્યું છે તો કે તમે એને 120 વોલ્ટના સપ્લાય સાથે અટેચ કર્યું છે. 120 વોલ્ટનું સપ્લાય છે અને કોમ્બિનેશન સિરીઝ છે, તો તમને ટોટલ વોલ્ટેજ છે એ V1 પ્લસ V2 પ્લસ V3 ઇક્વલ્સ ટુ V મળશે. ત્રણેય કેપેસિટરને અક્રોસ જે પોટેન્શિયલ ડિફરન્સ હશે એ ત્રણનું એડિશન તમને 120 વોલ્ટ જેટલું મળવું જોઈએ. હવે આપણી પાસે Q ઇક્વલ્સ ટુ CV રિલેશન છે, તો એમાંથી તમે V ને લીડ બનાવો તો V ઇક્વલ્સ ટુ શું થશે? Q અપોન V. સોરી, V ને લીડ બનાવ્યો છે તો Q અપોન C. તો આ કેસમાં Q1 અપોન C1, Q2 અપોન C2 એન્ડ Q3 અપોન C3. હવે ત્રણેયને તમે સિરીઝમાં કનેક્ટ કર્યા છે તો ત્રણેયમાં ચાર્જ તો સેમ જ સ્ટોર થશે, બિકોઝ ઇટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સિરીઝ કોમ્બિનેશન. સો Q1 ઇક્વલ્સ ટુ Q2 ઇક્વલ્સ ટુ Q3. અને ત્રણેયના કેપેસિટન્સ સેમ છે એવું પ્રોબ્લેમમાં આપેલું છે, C1 ઇક્વલ્સ ટુ C2 ઇક્વલ્સ ટુ C3. ઇટ મીન્સ તમને V1, V2 અને V3 સેમ જ મળશે. એને હું નવું નામ આપી દઉં V ડેશ. તો V ડેશ પ્લસ V ડેશ પ્લસ V ડેશ ઇક્વલ્સ ટુ V. ઇટ મીન્સ 3V ડેશ ઇક્વલ્સ ટુ V. તો V ડેશ થશે V બાય 3 અને V તમને આપેલું છે 120 વોલ્ટ. સો across each and every capacitor you will get a potential difference of 40 volt, 40 volt. તો તમને કેપેસિટર C1, C2 અને C3 ને અક્રોસ જે પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે એ થશે 40 વોલ્ટ. એના પછી નેક્સ્ટ સમ છે 3 capacitors of capacitance 2, 3 and 4 are connected in parallel. જો થોડોક ફેરફાર આવ્યો છે. હવે કેપેસિટન્સ સેમ નથી અને સિરીઝ પણ નથી, પેરેલલ છે. સો વોટ ઇઝ ધ ટોટલ કેપેસિટન્સ ઓફ કોમ્બિનેશન અને ડિટરમાઇન ધ ચાર્જ ઓન ઈચ કેપેસિટર ઇફ ધ કોમ્બિનેશન ઇઝ કનેક્ટેડ ટુ અ 100 વોલ્ટ સપ્લાય. તો ચાલો 2.7 આપણે સોલ્વ કરવાનો છે. તમને 3 કેપેસિટર પેરેલલમાં આપેલા છે એવું કીધું છે, C1, C2 and C3, 2, 3 and 4 પાઇકોફેરેડ. તો પેરેલલમાં છે તો ત્રણેયનું એડિશન થશે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ માટે, C1 પ્લસ C2 પ્લસ C3, 2, 3 and 4. ઇટ મીન્સ 5 પ્લસ 4 9 પાઇકોફેરેડ. બહુ ઇઝી છે આ તો. બટ હવે તમને પૂછ્યું છે કે ચાર્જીસ સ્ટોર્ડ ઇન ઈચ એન્ડ એવરી કેપેસિટર. તો C1, C2, C3 છે એ પેરેલલમાં છે. તો પેરેલલની ખૂબિલિટી, પેરેલલની સ્પેશિયાલિટી શું છે, કેરેક્ટરિસ્ટિક એની? તો કે ત્રણેયને અક્રોસ જેટલા પણ એલિમેન્ટ્સ હોય, જો બધા પેરેલલમાં હોય તો બધા એલિમેન્ટ્સને અક્રોસ તમને વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ છે એ સેમ મળશે. હવે પોટેન્શિયલ ડિફરન્સ સેમ હોય તો આપણી પાસે રિલેશન થશે Q ઇક્વલ્સ ટુ CV પરથી Q1 ઇક્વલ્સ ટુ C1V, Q2 ઇક્વલ્સ ટુ C2V એન્ડ Q3 ઇક્વલ્સ ટુ C3V. હવે વોલ્ટેજ તમને 100 વોલ્ટ પ્રોબ્લેમમાં આપેલા છે અને કેપેસિટન્સ પણ C1, C2, C3 પ્રોબ્લેમમાં આપેલા છે. તો તમને ચાર્જીસ સ્ટોર Q1 મળશે 2 ઇન્ટુ 10⁻⁻10 કુલમ. ચાર્જીસ સ્ટોર્ડ ઇન કેપેસિટર C2 તમને મળશે 3 ઇન્ટુ 10⁻10 કુલમ અને Q3 મળશે તમને 4 ઇન્ટુ 10⁻3 કુલમ. તો આ થશે બધા કેપેસિટર ઉપર જે ચાર્જ સ્ટોર થશે એની વેલ્યુ. લાસ્ટ સમ છે આજના આપણા લેક્ચરનો 2.8. In a parallel plate capacitor with air between the plates, each plate has an area of 6 into 10⁻³ meter square and the distance between the plates is 3 millimeter. It means a separation આપ્યું છે તમને. Calculate the capacitance of capacitor.
if this capacitor is connected to a 100-volt supply, what is the charge on each plate of the capacitor? બહુ સિમ્પલ સમ છે. આપણી પાસે કેપેસિટન્સનું ઇક્વેશન છે C ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 A અપોન ડી, જેમાં તમને એરિયા આપ્યો છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર, સેપરેશન આપ્યું છે 3 મિલીમીટર, 3 મિલીમીટર, ઇટ મીન્સ 3 × 10⁻³ મીટર, and you have to find out capacitance C. So C equals to epsilon 0 A upon D, where value of epsilon 0 is 8.85 × 10⁻12. Area is 6 × 10⁻³ and distance is 3 millimeter. It means 3 × 10⁻³ કેલ્ક્યુલેટ કરશો તો તમને આન્સર આવશે 17.7 × 10⁻12 ફેરેડ. Now 17.7 is almost equals to 18 and 10⁻12 farad is picofarad. So answer of capacitance will be 18 picofarad. કેપેસિટન્સ મળી ગયું. વોલ્ટેજ તમને આપેલા છે, તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે ચાર્જ. તો વોલ્ટેજ આપ્યું છે 100 વોલ્ટ, કેપેસિટન્સ મળ્યું 18 પાઇકોફેરેડ. ક્યુ ઇક્વલ્સ ટુ સીવી રિલેશન પરથી સીની વેલ્યુ 18 × 10⁻12 જે હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કરી. વોલ્ટેજ તમને 100 આપ્યા છે. ટોટલ આન્સર તમને મળી જશે 1.8 × 10⁻9 કુલમ, which is also written as 1.8 નેનો કુલમ. તો આ થશે આપણો આન્સર ચાર્જ સ્ટોર્ડનો. તો તમે જોયું એમ કે ઇક્વેશન બેઝડ બહુ જ સહેલા સમ પૂછાય છે અને બહુ જ સહેલા સમ છે આ ચેપ્ટરમાં, બરોબર. પેરેલલ પ્લેટ કેપેસિટરના સમ એકદમ ઇઝી હશે, ખાલી તમારે રિલેશન જ યાદ રાખવાના છે. જે ઇક્વેશન આપ્યા છે એ તમને યાદ રહી જશે તો બહુ ઇઝીલી આની ઉપરથી તમે કોઈ પણ ન્યુમેરિકલ પૂછાય તો બહુ ઇઝીલી MCQ પણ સોલ્વ કરી શકશો. કોન્સેપ્ટ પણ એકદમ ક્લિયર રહેશે અને આપણે ખાલી કી પોઈન્ટ્સ અમુક યાદ રાખવાના છે. તો આજના લેક્ચરમાં જે આપણે સમ સોલ્વ કર્યા એ બધા જ સમ તમારે હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરવાના છે, બરોબર. જાતે સોલ્વ કરજો, કેલ્ક્યુલેશન પણ જાતે કરજો. હજી પણ કહું છું, કોઈ જોવાનું નથી તમને, તમારે તમારી રીતે જ સમજીને સોલ્યુશન લખવાનું છે, જાતે સોલ્વ કરવાનું છે, જેથી કરીને ઇન ફ્યુચર છે એ કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય. તમે તમારી જાતે લખેલું હશે, તમને જ્યાં પણ લાગે કે અહીં અમારે નોટ્સ લખવાની જરૂર છે તો તમારી લેંગ્વેજમાં તમે નોટ લખી શકો. મેં કંઈ પણ એવું સેન્ટેન્સ બોલ્યું હોય એ વસ્તુ તમારે બેક જઈ અને એ વસ્તુ તમારે નોટ કરી અને ત્યાં ઇન્ડિકેટ કરી દેવાની, જેથી કરીને ફ્યુચરમાં તમને ખ્યાલ આવે, જ્યારે વાંચો ત્યારે ખ્યાલ આવશે કે આ વસ્તુ આમ કહેવા માગે છે. નોટ્સ તમારે ખાસ પ્રિપેર કરવાની છે, તમારી નોટ્સ તમારે જાતે જ બનાવવાની છે. તમે હજી મળ્યા નથી ફિઝિકલી, લીથો ક્યારે ફિઝિકલ તમને આપી શકાય એ હજી પોસિબિલિટી નથી. તો ત્યાં સુધી રીડિંગ માટે, રિવિઝન માટે તમારે આ જે લેક્ચર્સ છે એમાં જે કંઈ પણ તમે સોલ્યુશન કરો છો એ જ તમારા લીથોસ છે, એ જ તમારી નોટ્સ છે, રાઈટ. PDF છે એ પાછી હું એક વખત બતાડી દઉં છું તમને. सम्स खास सोल्व करता रहेजो. सम्सथी पण कॉन्सेप्ट तमारा स्ट्रोंग बनशे. आ नीटवाळाओ माटे छे, नीटवाळाओए नोट करवानुं छे. ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળો કોન્સેપ્ટ છે એ પણ આપણે આજ ક્લિયર કરી લીધો કે ઓપોઝિંગ ફિલ્ડ ક્રિએટ થાય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓલ ઓવર ઇફેક્ટ રિડ્યુસ થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ થાય, પોટેન્શિયલ રિડ્યુસ થાય અને કેપેસિટન્સ ઇન્ક્રીઝ થાય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કંઈ પણ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, તમે મને કોલ મેસેજ કરો, આપણે ડિસ્કસ કરીએ એની ઉપર, બરોબર. અને ત્યાં સુધી
નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. સ્ટે હેલ્ધી, સ્ટે સેફ. થેન્ક યુ.